હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું મોક ટેસ્ટ નંબર 23 વિશે. યસ ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 23માં આજે આપણો બહુ જ અગત્યનો વિષય છે ધી ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન પ્રોહિબિશન એક્ટ 1986. સ્ત્રીઓને બીભત્સ રીતે રજૂ કરવા પર પ્રતિબંધ મૂકતો આ કાયદો બહુ જ અગત્યનો કાયદો છે પરીક્ષાની દ્રષ્ટિએ. આપણા નવા અભ્યાસક્રમમાં પણ છે. એમસીક્યુઝ એકાદ અહીંયાથી પૂછાઈ જાય છે ફ્રેન્ડ્સ. તો બહુ જ અગત્યનું એકાદ માર્ક્સ આપણે લેવો હોય તો આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે છે આજે હું આપ સૌને જણાવવાનો છું. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ફ્રેન્ડ્સ આજે અમારી ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ કાયદામાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, how many sections are there in the indecent representation of women prohibition act 1986? તો ફ્રેન્ડ્સ, આ કાયદામાં સ્ત્રીઓને વિભત્સ રીતે રજૂ કરવા પર પ્રતિબંધ મૂકતો આ કાયદો છે ને આ કાયદામાં ટોટલ સેક્શન્સ કેટલી છે? ઓપ્શન્સ આપ સૌને આપ્યા છે 11, 20, 15 કે 10, 11, 20, 15 or 10. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે ડી. આ કાયદામાં માત્ર 10 જ સેક્શનો છે, ઓનલી 10. 10 will be correct answer. ઓકે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો. Question number 2. Which is the drafted date of the Indecent Representation of Women Prohibition Act 1986? આ કાયદાની ડ્રાફ્ટેડ ડેટ પૂછી લીધી છે ફ્રેન્ડ્સ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. Which is the drafted date? Options are 23rd January 1986, 23rd May 1986, 23rd November 1986 કે 23rd December 1986. તો ફ્રેન્ડ્સ, અહીંયા ડ્રાફ્ટેડ ડેટ આ કાયદાની છે 23rd of December 1986. ડી વિલ બી કરેક્ટ આન્સર. યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ને પ્રશ્ન આવા પૂછાઈ શકે છે પરીક્ષામાં, અગત્યના છે. 23rd December 1986 will be correct answer. Question number 3. When does the Indecent Representation of Women Prohibition Act 1986 come into force? હવે કમેન્સમેન્ટ ડેટ પૂછી લીધી છે ફ્રેન્ડ્સ કે કઈ તારીખે આ કાયદો અમલમાં આવ્યો. 23rd December 1987, 2nd October 1988, 2nd October 1987, 2nd December 1987. તો ફ્રેન્ડ, અહીંયા ક્વેશ્ચન નંબર 3 માં સાચો જવાબ બને છે સી. 2nd October 1987 થી આ કાયદો અમલમાં આવ્યો છે. 2nd October 1987 will be correct answer. ડ્રાફ્ટેડ ડેટ જે હતી 23rd December 1986 હતી, કાયદો અમલમાં આવ્યો 2 ઓક્ટોબર 1987 થી. ફ્રેન્ડ્સ, અગત્યનો કોન્સેપ્ટ, પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે. પૂછાય તો યાદ રાખવાનો છે. અહીંયાથી 3 નંબરમાં સાચો જવાબ બનશે સી. ક્વેશ્ચન નંબર 4. અંડર સેક્શન 2A of the Indecent Representation of Women Prohibition Act 1986, એડવર્ટાઇઝમેન્ટ ઇન્ક્લુડ. તો 2A માં એડવર્ટાઇઝમેન્ટની વ્યાખ્યા છે, તો એમાં કોનો સમાવેશ થાય છે આ કાયદા હેઠળ? નોટિસ, સર્ક્યુલર, લેબલ કે ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ, બહુ સિમ્પલ વાત છે અને બહુ સારો એવો ક્વેશ્ચન છે. તો અહીંયા એડવર્ટાઇઝમેન્ટમાં નોટિસ પણ આવે, સર્ક્યુલર પણ આવશે, લેબલ પણ આવશે, ને એટલા માટે ક્વેશ્ચન નંબર 4 માં સાચો જવાબ બની જાય છે ડી. ઓલ ઓફ ધી અબોવ વિલ બી રાઈટ આન્સર. ઓલ ઓફ ધી અબોવ આવી જશે. ક્વેશ્ચન નંબર 5. The meaning of indecent representation of women is given under which section of the Indecent Representation of Women Prohibition Act 1986? આ બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે કે જ્યારે આપણે આ કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે, The Indecent Representation of Women Prohibition Act નો અભ્યાસ કરી રહ્યા છે, તો એનો મીનિંગ ક્યાં આપેલો છે? Indecent Representation of Women નો મીનિંગ ક્યાં છે આ કાયદામાં? સેક્શન 2A, સેક્શન 2F, સેક્શન 2D કે સેક્શન 2C માં? તો ફ્રેન્ડ્સ, 5 માં સાચો જવાબ બને છે ડી. ક્વેશ્ચન સેક્શન નંબર 2C માં આ જોગવાઈ આપેલી છે. ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમેન ની વ્યાખ્યા જે છે એ સેક્શન નંબર 2C માં આપેલી છે. યાદ રાખી લેજો, આ પણ એક અગત્યનો કોન્સેપ્ટ બની જાય છે. ક્વેશ્ચન નંબર 6. Under Section 2E of the Indecent Representation of Women Prohibition Act 1986, પેકેજ ઇન્ક્લુડ્સ. હવે વાત આવી પેકેજની. 2E માં પેકેજની વાત કરેલી છે આ કાયદામાં. તો પેકેજમાં કોનો સમાવેશ થાય છે? બોક્સ, કાર્ટૂન,
टीन और अदर कंटेनर की ऑल ऑफ दी अबव? तो फ्रेंड्स आप सौ जाणो छो एम बहु सिंपल क्वेश्चन छे आ पण के पेकेज में 2E में व्याख्या छे पेकेज नी ने पेकेज में बॉक्स पण आवे छे, कार्टून पण आवे छे, टीन अने अदर कंटेनर पण आवे छे ने એટલા માટે સાચો જવાબ અહીંયાથી બની જાય છે ડી all of the above will be correct answer. D will be correct answer. Question number 7. Which section of the Indecent Representation of Women Prohibition Act 1986 provides prohibition of advertisement containing indecent representation of women? જે એડવર્ટાઇઝમેન્ટ એવી છે કે જ્યાં સ્ત્રીઓને વિભત્સ રીતે રજૂ કરવામાં આવે છે એના પર પ્રતિબંધ મુક્તિ આ કાયદાની કલમ કઈ છે એવો પ્રશ્ન પૂછ્યો છે આપણને. ઓપ્શન્સ આપણને આપ્યા છે સેક્શન નંબર 3, સેક્શન નંબર 6, સેક્શન નંબર 7 કે સેક્શન નંબર 8. तो फ्रेंड्स क्वेश्चन नंबर 7 में साचो जवाब बने छे ए. सेक्शन नंबर 3 विल बी करेक्ट आंसर. 3 विल बी करेक्ट आंसर. सेक्शन नंबर 3 में आ जोगवाई छे आवी जाहेरात पर प्रतिबंध मुकतो आ कायदो छे ने एमां कलम नंबर 3 में जोगवाई करवामां आवी छे पर्टिक्युलर के आवी जाहेरात हशे तो एना पर प्रतिबंध हशे प्रोहिबिशन ऑफ एडवर्टाइजमेंट. क्वेश्चन नंबर 8. Prohibition of publication or sending by post books, pamphlets, etc. is given under which section of the Indecent Representation of Women Prohibition Act 1986? આ કાયદા હેઠળ પબ્લિકેશન અથવા બુક પોસ્ટ કરવી, પેમ્પલેટ પોસ્ટ કરવા એના પર પ્રતિબંધ મૂકેલું છે તે કઈ કલમમાં જોગવાઈ છે? 5, 3, 2 કે 4? 5, 3, 2 or 4? તો ફ્રેન્ડ્સ 8 માં સાચો જવાબ બને છે ડી. સેક્શન નંબર 4 માં આ જોગવાઈ છે, અગત્યની જોગવાઈ આ પણ છે અને અહીંયાથી D will be correct answer. Section number 4 of the Indecent Representation of Women Prohibition Act 1986 shall not apply to કોને એપ્લાય નથી થતી? સેક્શન નંબર 4 બહુ જ ઇમ્પોર્ટન્ટ આ MCQ છે. ઓપ્શન્સ છે any book kept or used bona fide for religious purpose, any writing, sculpture, any ancient monument within the meaning of Ancient Monument Remains Act 1958, any films in the respect of which provision of part 2 of the Cinematograph Act 1952 will be applicable in all of the above circumstances. तो फ्रेंड बहुत सिंपल क्वेश्चन છે. फिर सेक्शन नंबर 4 ની વાત હશે તો એમાં આ A પણ લાગુ નહીં પડે, એ જ રીતે B પણ લાગુ નહીં પડે ને C પણ લાગુ નહીં પડે. એટલે કે આ ચારે સંજોગો સાચા છે. દરેક સંજોગો ઉપરના ત્રણેય સંજોગો સાચા છે. એટલા માટે D will be correct answer. અહીંયા આવું કંઈ હોય તો લાગુ નહીં પડે. અગત્યનો કોન્સેપ્ટ એટલે D will be correct answer. Question number 10. Under Section 5 of the Indecent Representation of Women Prohibition Act 1986, among the following which provision is given? કઈ provision આપેલી છે આ કાયદા? Options: powers to enter and search, definitions, penalty, offenses by companies. તો friends question number 10 માં સાચો જવાબ બને છે A. powers to enter અને search ની જોગવાઈ આપેલી છે એટલે A અહીંયા અગત્યનો કોન્સેપ્ટ ખાસ યાદ રાખી લેજો. Question number 11. Who is authorized by the state government to enter and search under the indecent represent? કોણ ઓથોરાઇઝ છે આ કાયદા હેઠળ? રાજ્ય સરકારે કોને ઓથોરાઇઝેશન આપ્યું છે એન્ટર કરવા અને સર્ચ કરવા માટે? ગેઝેટેડ ઓફિસર, પોલીસ ઓફિસર, આર્મી ઓફિસર કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ? તો ફ્રેન્ડ્સ 11 માં સાચો જવાબ બને છે એ. ગેઝેટેડ ઓફિસરને સત્તા આપેલી છે. A will be right answer. ગેઝેટેડ ઓફિસર સાચો જવાબ બની જશે. 12. What is the duty of the gazetted officer authorized under Section 5 of the Indecent Representation of Women Prohibition Act 1986? શું ડ્યુટીઝ બની જાય છે ગેઝેટેડ ઓફિસરની આ કાયદા હેઠળ? To enter and search, to seize any advertisement, to examine any record, all of the above. તો ફ્રેન્ડ્સ અહીંયાથી કોઈ ગેઝેટેડ ઓફિસર હશે તો એની શું ડ્યુટી બનશે? 12 માં સાચો જવાબ બની જાય છે ડી. આ તમામે તમામ ડ્યુટી આવે. સર્ચ કરી શકે, એન્ટર કરી શકે, એ જ રીતે સીઝ કરી શકે, સીઝ એની એડવર્ટાઇઝમેન્ટ, એ જ રીતે કોઈ રેકોર્ડને તપાસી પણ શકે ને એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ બની જાય છે ડી. 13. Which particular act applies while applying section number 5 of the Indecent Representation of Women Prohibition Act 1986 to search? સર્ચ ની વાત હોય તો કયા કાયદા મુજબ સર્ચ થશે અહીંયા? IPC, CRPC, CPC કે none of the above? તો ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ આ પણ ક્વેશ્ચન છે. સર્ચની જોગવાઈઓ CRPC માં આપેલી છે તો અહીંયા પણ સર્ચ જે થશે એ CRPC ની જોગવાઈ મુજબ થાય. સાચો જવાબ બની જાય છે B. Code of Criminal Procedure. 14. If any person seizes anything under clause B or C of section number 5(1), to whom shall be informed for the custody of that things? Friends, જો કોઈ વ્યક્તિ સેક્શન નંબર 5(1) હેઠળ જ્યારે કોઈ વસ્તુને સીઝ કરવામાં આવે છે તો એવી વસ્તુની કસ્ટડી કોને સોંપવામાં આવશે? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ,
નિયરેસ્ટ મેજિસ્ટ્રેટ કે નન ઓફ ધી અબોવ? તો ક્વેશ્ચન નંબર 14 માં બહુ જ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન, સાચો જવાબ બની જાય છે સી. નિયરેસ્ટ મેજિસ્ટ્રેટ જે હોય એમને આવી વસ્તુ કસ્ટડી સોંપવાની વાત ઇન્ફોર્મ કરવાનું છે ફ્રેન્ડ્સ, અગત્યનો કોન્સેપ્ટ. સી વિલ બી રાઈટ આન્સર. 15. In a private dwelling house, any person without warrant can enter to search under section number 5 of the Indecent Representation of Women Prohibition Act 1986. તો પ્રાઇવેટ ડ્વેલિંગ હાઉસની વાત છે તો એ કોઈ વ્યક્તિ જઈ શકે સેક્શન નંબર 5 હેઠળ વિધાઉટ વોરંટ? યસ હી કેન, નો હી કેન નોટ, can't say none of the above. તો ફ્રેન્ડ્સ 15 માં સાચો જવાબ બને છે બી, નો હી કેન નોટ. પ્રાઇવેટ ડ્વેલિંગ હાઉસ છે તો વિધાઉટ વોરંટ એન્ટર થઈ શકે નહીં. 16. અંડર વિચ સેક્શન પેનલ્ટી ઇઝ પ્રિસ્ક્રાઇબ અંડર ધી? કઈ સેક્શન હેઠળ પેનલ્ટીની જોગવાઈ છે? 5, 6, 7 કે 8? તો 16 માં સાચો જવાબ બને છે બી, સેક્શન નંબર 6 માં પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી છે આ કાયદામાં. રાઈટ આન્સર વિલ બી બી. ક્વેશ્ચન નંબર 17. What is the penalty prescribed if any person contravenes the provision of section number 3 or 4? 3 અથવા 4 સેક્શનની જોગવાઈઓ છે એનો કોઈ વ્યક્તિ પહેલી વખત ભંગ કરે છે, ફર્સ્ટ કન્વિક્શન થાય તો કેટલી સજા છે? imprisonment up to 2 years, imprisonment up to 2 years and with fine, imprisonment up to 2 years and with fine up to 2000 rupees, none of the above. તો ફ્રેન્ડ 17 માં સાચો જવાબ બને છે સી, 2 વર્ષ સુધીની સજા અને દંડ 2000 રૂપિયા સુધીનો છે. સી વિલ બી કરેક્ટ આન્સર. Question number 18. What is the penalty prescribed if any person contravenes the provision of 3 or 4 for the second time? 3 અને 4 ની જોગવાઈનો ભંગ કોઈ વ્યક્તિ કરે છે બીજી વખત, તેની કઈ પેનલ્ટી થાય? Imprisonment not less than 6 months, imprisonment not less than 6 months but up to 5 years, imprisonment not less than 6 months but up to 5 years and fine not less than 10,000 rupees and up to 1 lakh rupees. અહીંયા શું જવાબ આવશે? અહીંયા પણ 18 માં પણ સાચો જવાબ બની જાય છે સી. યાદ રાખવાનું, આ પણ અગત્યનો કોન્સેપ્ટ છે, સજાની જોગવાઈ છે. 19. Offences by companies is mentioned under which section of the Indecent Representation of Women Prohibition Act 1986? કંપનીઝ દ્વારા ઓફેન્સીસ કરવામાં આવશે એવી જોગવાઈ આ કાયદાની કઈ કલમમાં કરેલી છે? 8, 9, 7 કે 6? 19 માં સાચો જવાબ બને છે સી. 7 નંબરની સેક્શન આવું જણાવે છે ઓફેન્સીસ બાય કંપનીઝ, તો યાદ રાખી લેજો. સેક્શન નંબર 7 વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 20 ને આજનો આ લાસ્ટ ક્વેશ્ચન છે, આપ સૌનો આન્સર આપવાનો છે, મને જરૂરથી આન્સર આપી દેજો. An offense punishable under this act shall be, આ કાયદા હેઠળ જે પણ કઈ ગુનો બને છે એ પનિશેબલ હોય છે. કેવો ગુનો ગણાશે આ કાયદા હેઠળનો? ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન પ્રોહિબિશન એક્ટ જે છે એની હેઠળ કોઈ ગુનો બને છે તે ગુનો કેવો હશે? બેલેબલ, નોન કોગ્નિઝેબલ, બેલેબલ, કોગ્નિઝેબલ, નોન બેલેબલ એન્ડ કોગ્નિઝેબલ, નોન બેલેબલ, નોન કોગ્નિઝેબલ. તો 20 માં સાચો જવાબ શું બનશે? મને આન્સર કોમેન્ટ કરીને આપવાનો છે આપ સૌએ. પ્લીઝ કોમેન્ટ કરી દેજો આનો આન્સર, જે પણ કંઈ આન્સર આપને સાચો લાગતો હોય અહીંયાથી. સાચો આન્સર હશે એ આન્સર ને હું રિપ્લાય કરીશ ફ્રેન્ડ્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ સાચો આન્સર આપવા માટે પ્રયત્ન કરવાનો છે. તો ફ્રેન્ડ્સ આજે આપણે સમજ્યા છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વુમન પ્રોહિબિશન એક્ટ વિશે. બહુ જ અગત્યના એમસીક્યુઝ છે ફ્રેન્ડ્સ. આપ સૌએ જોયા, આપ સૌને અનુભવ્યું હશે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ આખો કોન્સેપ્ટ બની જાય છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો 1 સેકન્ડ બગાડીને લાઈક જરૂરથી કરી દેજો આ વિડીયોને. અને ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો હું લાવતો રહીશ. જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા હો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશનને જરૂરથી ઓન રાખી દેજો ફ્રેન્ડ્સ. આવા જ નવા વિડીયો આવશે સૌથી પહેલા આપને નોટિફાઈ થઈ જશે ફ્રેન્ડ. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.